છોકરાઓને પછી એવું થાય કે ટીચર ટ્યુશન નહીં લે, એટલે પછી મેં તમારો કોન્ટેક્ટ કર્યો અને તમે બહુ જલ્દી આવ્યા, એના માટે થેન્ક યુ સો મચ. જય માતાજી. પદ્મા મજામાં? અરે અરે જય માતાજી, જય માતા. મજામાં બેન? ભાઈ થોડા દિવસ પહેલા પદ્માબેનનું ઘર બનાવ્યું હતું અને ઘર બનાવતાની વેત મેં એને કીધું હતું કે તારી સંખ્યા જ્યારે વિદ્યાર્થીઓની વધી જશે ત્યારે તારું ઘર હજી આનાથી મોટું બનાવી દેશું. અને અત્યારે જે સંખ્યા છે બેસવામાં લોકોને તકલીફ પડે છે. અત્યારે આઈ ગેસ 60 થી 65 લોકો અહીંયા આવે છે ભણવા માટે અને 10 થી 12 લોકોને બહાર રાખવા પડે છે. એટલે પછી પદ્માએ મને કીધું, હું અહીંયા આવ્યો. પદ્મા પાસે જાણીએ. પદ્મા, કેવું ચાલે છે ભણાવવાનું? બહુ મસ્ત, પણ છોકરાઓની સંખ્યા જ વધી ગઈ ને એટલે પછી મારે તમને કેવું પડ્યું કે છોકરાઓને, ઘણા એવા છોકરાઓને તો મારે કેવું પડે કે નેક્સ્ટ બેચમાં આવજો. એટલે છોકરાઓને પછી એવું થાય કે ટીચર ટ્યુશન નહીં લે, એટલે પછી મેં તમારો કોન્ટેક્ટ કર્યો અને તમે બહુ જલ્દી આવ્યા, એના માટે થેન્ક યુ સો મચ. અરે જેટલા તમે વિદ્યાર્થીઓ જુઓ છો, આ બધા અહીંયા ભણે છે, આમાંથી ઘણા લોકો છે એ કોઈના મધર ફાધર મજૂરી કરે છે, કોઈના ફાધર નથી, કોઈના મધર નથી. આદિવાસી વિસ્તારના બધા બાળકો છે અને અહીંયા ભણે છે. અને મારી પ્રાયોરિટી પહેલી એ છે કે હરેક વિદ્યાર્થીને શિક્ષણ પ્રોપર મળવું જોઈએ. ને તમે આટલી સરસ અરેન્જમેન્ટ કર્યું, જેમ તો પહેલી વાત તો મને ફાવે એવું કરી દીધું. જો મસ્ત છોકરાઓ બેસીને ભણે છે. એટલે હું પોતે પદ્માથી થોડોક નારાજ છું કે મારા ઘર બનાવ્યા પછી અહીંયા પર્ટિક્યુલર એક સંસ્થા આવી હતી. પદ્મા, એક્ઝેક્ટ વાત કે શું હતી? એક સંસ્થા એવી હતી કે મને કોમ્પ્યુટર આપ્યા. આપણે કોમ્પ્યુટર શીખતા હતા ને વચ્ચે, તો બધા છોકરાઓ કે ટીચર કોમ્પ્યુટર ક્યાં ગયા, તો એમણે કોમ્પ્યુટર તો આપ્યા, પછી રોજના રોજ અપડેટ માંગતા હતા. હવે મારે ભણાવવાનું બી ગણિત ને અંગ્રેજી પ્લસ કોમ્પ્યુટર કરાવવાનું, એટલે રોજ અપડેટ આપવું પોસિબલ નહોતું. તો મેં એમને કીધું કે તમે ઇમિડિયેટલી આવો, વિઝિટ કરો, હું ભણાવું છું કે નહીં તે જો. પણ એમને યોગ્ય નહીં લાગ્યું ને મારા પછી લખાણ લઈને કોમ્પ્યુટર લેતા ગયા. કોમ્પ્યુટર પાછા લઈ ગયા? હા, બધા કોમ્પ્યુટર લેતા ગયા. ને મારી પાસે લખાણ બી છે, એમનું પ્રૂફ છે. ઓકે. એમણે લખાણ કરાવ્યું હતું ને મારી સાઇન લીધી હતી. પછી મેં ફોટો પાડી મૂક્યો. તો કોકને એવું થાય ને કે વેચી નાખ્યા, એટલે મેં ફોટો પાડી મૂક્યો હતો. આપણે તો કેવું વસ્તુ કાઢી લઈએ, પછી ખોખા તો નોર્મલી સળગાવી દેતા હોય કે ફેંકી દઈએ, ખોખા મૂકવાની જગ્યા ના હોય, એટલે ખોખા હતા માંગ્યા હતા મારી પાસે. તમારી પાસે? એટલે એક ખોખું મારે ગોતીને દેવું પડતું હતું. એક હેડફોન મારી પાસે, મતલબ મારાથી કશે મુકાઈ ગયું હતું હેડફોન, તો એમણે મારી પાસે એ પણ લખાણ લીધું કે એક બે એ તમારે વેચાતું લાવીને આપવું પડશે. એમણે હેડફોન વેચાતું લાવીને આપવું, એટલે એ લખાયું? હા, એ લખાયું. પછી એ હેડફોન મળી ગયું તો પછી હું આપવા ગઈ એમને. છોકરાઓને તો મજા આવતી હતી, પણ હવે એ લોકો લેતા ગયા પાછા. આપણે 5 ની, આપણે છોકરાઓ માટે 10 કોમ્પ્યુટર દેશું. ભણવું છે ને બધાને, કોમ્પ્યુટરમાં ભણવું છે ને? આવું પણ છે, આપણે કોઈનો વિરોધ નથી કરવો, પણ મેઇન વાત એ છે કે તમે પદ્મા છે, નિરાધાર છે, મેન તો ચાલી નથી શકતી, પણ એની મહેનતના દમ પર પોતે BCA કરેલું છે, 70% આવ્યા છે. અને આ જે આદિવાસી વિસ્તારના જે બાળકો છે એને ભણાવે છે અને રાત દિવસ મહેનત કરે છે. એવું નથી કે ભાઈ ચાલો હું આજે રજા લઈ લઉં, તમે બધા કાલ આવજો. ક્યારેય નહીં, એને 1-2 દિવસની રજા નથી પાડી. અત્યારે લોકોને બેસવામાં તકલીફ પડે છે, એટલે અડધા બેચને બપોરે રાખે છે. એટલે મને પોતાને એવું થયું કે ભાઈ ભણવામાં કોઈ બાળકોને કોઈ પણ જાતની તકલીફ ન પડી, એટલે એના માટે આજે એક સરસ મજાનું પાકું ઘર બનાવવાનું છું ને એમાં બધા જ વિદ્યાર્થીઓ ભણશે. એટલે ભાઈ બધા ભણશો ને મસ્ત. એટલે સરસ ઘર બનાવી. એટલે આ જે ઘર છે, હું તમને આ જે જગ્યા છે ત્યાં બાળકો ભણે છે ને આ જગ્યા પર કોમ્પ્યુટર હતા, પણ અત્યારે અનફોર્ચ્યુનેટલી જતા રહ્યા છે. આપણે 10 કોમ્પ્યુટર આ પદ્માને અને આ બાળકોને ભણાવવા માટે આપીશ. બીજું ખાસ કે બાળકો ભણવા જોઈએ ને એ પહેલી પ્રાથમિકતા છે. એટલે આ ઘર આપણે JCB લાવીને તોડશું અને આ ઘરને પ્રોપર આપણે મોટું કરશું, જેથી કરીને આ જે બાળકો છે ને ભવિષ્યમાં ભણવાને લઈને કોઈ પણ તકલીફ ન પડે. ઘર બનાવીએ, JCB થી તોડી નાખીએ તો પછી આ છોકરાનું ભણવાનું અટકશે નહીં. પેલા વખતે કરેલું એવું આપણે શેડનું કંઈ 4-5 પતરા મૂકીને શેડનું આયોજન કરે, પેલા વખતે છોકરાઓ ભણતા હતા, એટલે એ લોકોનું પણ અટકે નહીં. તમારા માટે અહીંયા એક આપણે ઘર બનાવીએ છીએ જેની અંદર તમે ભણી શકો. કોમ્પ્યુટર ક્લાસીસ હશે અને બધાને ભણવાનું છે. મોટા થઈને IAS, કલેક્ટર, પોલીસ વાળા બનવાનું છે. ઓકે. શનિ રવિ મેં એ લોકોને ફૂલ ટાઈમ ભણાવું છું 4 કલાક, એટલે એક્સ્ટ્રા બીજા વિષયમાં બી એ લોકોનું થાય. મને તેમ થાય તમે સૂતા ક્યારે હશો? હું સૂતો નથી, એ વાત 100% સાચી છે. એકદમ ફ્રેશ તમારો છે એમ ફેસ. હું રાતે મહેસાણાનું ગામ છે ડાંગરવાથી રાતે 3:30-4 વાગે અહીંયા આવ્યો બારડોલીથી સીધો ઉઠો, 1 કલાકે નહીં સૂતો, 1-1.5 કલાક સૂતો ને સીધો અહીંયા આવ્યો. આપણા માટે પહેલી પ્રાયોરિટી શું કે ભાઈ બાળકો કંઈક આગળ વધે જીવનમાં, કાંઈક સંઘર્ષ કરે. પોતપોતાનો સામાન લઈ લો અને પોતપોતાનો સામાન લઈને મસ્ત ધીમે ધીમે બહાર જવા મળો. કાલે રેગ્યુલર બધા ઓન ટાઈમ સ્કૂલે આવી જજો. અહીંયા ભાઈ સામાન આપણે મસ્ત પહેલાં શિફ્ટ કરી લઈએ. આવો બધા, આવી જાઓ.
વાયર થાંભલો છે કોઈ ચોંટી વોટી ન જાય. બધો સામાન આપણે શિફ્ટ કરી લઈએ, પછી એ પ્રમાણે પાછા ઘર બનાવવાની શરૂઆત કરશું. જેસીબીને બોલાવી લઈએ છીએ અને જેસીબીને બોલાવીને જેટલો સામાન છે જેસીબીથી ઘર તોડી અને સરસ મજાનું ધાબાવાળું ઘર પદ્માબેન માટે બનાવીએ છીએ. મજામાં? જય માતાજી. ઘરે નથી જવું હવે? લેવા નથી હવે? કેમ છો? મજામાં? ભાઈ ચડું ક્યાંથી? જેસીબીથી મસ્ત ડિમોલિશ કરી નાખે છે ને આ જ જગ્યા પર એક થોડીક જગ્યા વધારીને સરસ મજાનું ઘરનું નિર્માણ કરીએ છીએ. ઓહો, સીટે આપે જેસીબી વાળા ભાઈ બહુ સારા. જેસીબીનું કામ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. હવે અત્યારે ઘરની શરૂઆત કરશું. બાળકો છે અહીંયા ભણતા હતા, હવે જગ્યા એના માટે કોઈ છે નહીં, તો આ ઘરમાં જે એંગલ હતી એનો આપણે શેડ બનાવશું જેથી કરીને છોકરાના ભણવામાં કોઈ પણ જાતનું ખલેલ ન પડે. આજ માટે આટલું છે. તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. ખાસ પદ્માબેનના ઘરની બનાવવાની શરૂઆત કરું છું વાંસદાથી, એટલે હમણાં થોડા દિવસ વાંસદા રહીશ. મળીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓહો